અને હવે વાત કરવી છે આજના દિવસનો બીજો મુદ્દો છે લોકોની નાની નાની સમસ્યાઓ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ હાલ વાગી ચૂક્યા છે, ત્યારે લોકોને સમસ્યાઓ પણ અનેક છે। ચૂંટણી પહેલા લોકો હવે ખુલીને બોલવા પણ લાગ્યા છે, ખુલીને સામે આવી રહ્યા છે। ભાવનગર જિલ્લાની 3 નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે, જેને લઈને ગુજરાત ફર્સ્ટની ટીમે ગારિયાધાર નગરપાલિકા વિસ્તારમાં લોકો સાથે વાતચીત કરી। લોકોનું કહેવું છે કે છેલ્લા 2 વર્ષથી ગારિયાધાર નગરપાલિકામાં વહીવટદારનું શાસન ચાલે છે, જેને લઈ ગારિયાધાર શહેરમાં 2 વર્ષથી વિકાસના કામોને બ્રેક લાગી ગઈ। સ્થાનિક પ્રશ્નો જેવા કે પાણી, ડ્રેનેજ લાઇન, રોડ, સફાઈના અનેક સમસ્યાઓ છે, જે ગારિયાધારની જનતા ત્રાહિમામ પુકારી ઉઠી છે અને ગુજરાત ફર્સ્ટ સમક્ષ લોકોએ પોતાની વેદના ઠાલવી। સાંભળો। રસ્તા, પાણી, લાઇટ, ગટર આ બધા ખૂબ જ પ્રશ્નો બહુ મોટા છે, ગંભીર પ્રશ્નો છે અને છેલ્લા 2 વર્ષથી નહીં, ભાજપનું અગાઉ શાસન હતું તો પણ આ જ પરિસ્થિતિ હતી। અત્યારે હાલમાં ચૂંટણી થઈ રહી છે ત્યારે લોકોએ એવું મન બનાવ્યું છે કે હવે પછી જે છે એ ખરેખર ફેરફાર કરી અને સારા વ્યક્તિને શાસન આપવું એવી લોકોની માંગણી છે। હવે જ્યારે ચૂંટણી આવે ને લોકોનો માહોલ જે છે, લોકોનો એક મગજ એવું થઈ ગયું છે કે આ લોકો કાંઈ કામ કરતા નથી, પાણી નહીં, લાઇટ નહીં, ગટર નહીં, રસ્તા નહીં, બધા વિકાસના કામ ઠપ છે। એક દિવસ રોડ બનાવે, બીજી દી તોડીને પાછો એમાં ને એમાં બનાવે, આવી રીતનો ગારિયાધાર નગરપાલિકામાં ભ્રષ્ટાચાર હાલમાં ચાલે છે। આજે બેરોજગારી નું માધ્યમ છે, બેરોજગારી માજા મેલી છે અને આ ગારિયાધાર શહેરની અંદર મને રોડ, રસ્તા, ગટર, પાણી આ બધી જ અવ્યવસ્થા વર્ષોથી ઊભી થઈ છે। ફક્ત ને ફક્ત પોતાના બિલ બનાવવા માટે થઈને પોતાના અંગત કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટર આપી એન કેન પ્રકારે ભ્રષ્ટાચાર આચરવા સિવાય કશું કામ કર્યું જ નથી। આરોગ્ય, શિક્ષણ, રોડ, રસ્તા, પાણી, ગટર, લાઈન આ તમામ પ્રકારની અંદર આ ભાજપની ભ્રષ્ટાચાર સરકાર તદ્દન નિષ્ફળ નીવડેલી છે। આપના માધ્યમથી આ સરકારને કહેવા માંગુ છું કે ભાઈ હવે તો પાછા વળી જાઓ, ખૂબ ભ્રષ્ટાચાર કર્યો, હવે તમારે કેટલાક ભ્રષ્ટાચાર કરવો છે। હું તો એવું આપને આ માધ્યમથી જણાવું છું કે 30 વર્ષથી ભાજપની સરકાર છે અને 30 વર્ષની અંદર એક બાજુનું ગામ છે, એક નાનું એવું રતનવાવ 3000ની વસ્તીવાળા 30 વર્ષની અંદર 20 STની હાલતી એ હોય તે સીડવી લીધી 30 વર્ષથી। આવું તો એનો ભાજપનો વહીવટ તો ભ્રષ્ટાચાર પુષ્કળ છે, એમાં ના નથી। પછી આજે આ ગારિયાધાર તાલુકાની અંદર તમે જુઓ તો ઢોર માણા કરતાં ઢોરની વધારે ભરતી થઈ ગઈ છે। કોઈ રાતે નીકળવું તો મુશ્કેલી વાળું છે। બીજા નંબરે જ્યાં જવો એના ગંદકી, કચરો, આમાં દરેક પક્ષની અંદર રાંડીરાનનું ખેતર ને બાવો રખપ્યા જેવું છે। 3 પક્ષમાંથી એક પક્ષની અંદર વખાણ કરવા જેવું નથી। અહીંનો વિકાસ જે છે ગારિયાધારનો એ અત્યારે અહીંયા આપના ધારાસભ્ય છે, 2 વર્ષથી આપનું શાસન છે, એટલે આપના ધારાસભ્ય જેટલા એક્ટિવ રહે એટલો વિકાસ થાય। પણ અમે ભાજપમાં છીએ, અમારી આગળ જે કાંઈ પ્રશ્નો આવતો એનો અમે નિરાકરણ કરતા હોય। ધારો કે આપના ધારાસભ્ય છૂટાણા, અમારું જ્યારે અહીંયા શાસન હતું તો એકાત્રા પાણી આવતું હતું, અત્યારે ભાજપના ધારાસભ્ય છે તો 10-12 દિવસે પાણી આવે છે, તો લાઈન કાંઈ કાઢીને અમે ઘરે નથી લેતા ગયા, એની વ્યવસ્થા એને વીખી નાખી અને એને જે કામ કરવાનું હતું એ કામગીરી ઉપર એનું ધ્યાન નથી। ચોક્કસ પ્રમાણિક અને નિષ્ઠાવાન હોય અને ભ્રષ્ટાચાર વગરનો હોય એવો વ્યક્તિ જે આવતો હોય ને એવો ઉમેદવારી કરશે એને હવ સહકાર દેવા માટે ઈચ્છા છે। ગારિયાધાર શહેરની અંદર જે વિકાસની વાતો હમણાં જ અમારા પૂર્વ ધારાસભ્ય 2 દિવસ પહેલાની મિટિંગની અંદર એના પોતાની મિટિંગની અંદર લોકમુખે વાત સંભળાણી। એના સભ્યોને કીધું કે તમે 2 વર્ષથી કોઈના ફોન નથી ઉપાડ્યા, તમે જેટલો ભ્રષ્ટાચાર કર્યો છે તમારે પોતાને તેવડ હોય તો ચૂંટણી લડવા આવજો, આ ફેરી તમારી બધાની જે કાંઈ પરિસ્થિતિ છે ભ્રષ્ટાચાર છે ને એ નહીં થવા દઉં। ગઈ નગરપાલિકામાં એટલો ભ્રષ્ટાચાર થયો। આ તો થઈ ભાવનગરના ગારિયાધારની વાત। હવે વાત કરીએ છીએ અમદાવાદના બાવળા નગરપાલિકાની, જ્યાં ચૂંટણીની તારીખો તો જાહેર થઈ ગઈ છે। 16 ફેબ્રુઆરીએ 7 વોર્ડની 28 બેઠકો પર મતદાન થવાનું છે। જો કે ગુજરાત ફર્સ્ટની ટીમ જ્યારે બાવળા નગરપાલિકા વિસ્તારમાં પહોંચી અને લોકો સાથે વાતચીત કરી તો લોકોએ પોતાની વેદના ઠાલવી। બાવળાના લોકો વિકાસ ઝંખી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। વોર્ડ નંબર 3ની બળિયાદેવ વિસ્તારની સોસાયટીમાં લોકોને હાલાકી છે। સોસાયટીના રહીશો ગટરના પાણીની વચ્ચે રહેવા મજબૂર બન્યા છે। વોર્ડ નંબર 7ના રહીશો પણ ગટરની સમસ્યાથી ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। સ્ટ્રીટ લાઇટની સમસ્યા, રસ્તાઓને લઈને અનેક રજૂઆત કરાઈ છતાં કોઈ નિરાકરણ નહીં અને રોષે ભરાયેલા લોકોએ હવે સમસ્યાનો હલ નહીં તો વોટ નહીંની વાત કરવી પડી છે।
અમારે સાહેબ આટલો વર્ષોથી અહીંયા આગળ પાણીનો કોઈ આવતા નહીં જોવા, બરોબર? પાણીમાં ગંદકીમાં અમે રહીએ છીએ અહીંયા બધા. છોકરા અમારા માદા પડે, હાજા પડે એવું કરે. પૈસા હોય તો દવાખાના લઈ જઈને કેટલા જણા અહીંયા મરી ગયા, બરોબર? અને કોઈ અહીંયા જોવા આવતું નથી. જ્યારે ઓટ લે ને તારે જોવા આવે, પછી ઓટ લઈને અને પછી એ છૂટા થઈ જાય, પછી ફરીને પાછા અહીંયા જોવા આવતા નથી. એ તો અમારે જેને અમને અહીંયા સારું કરી આપશે અમારે હાલવાની, અને જે અમને સગવડતા કરી આપશે અમે એને તાલવાના છે, બાકી કોઈને હાલવાના નથી. અત્યાર સુધી કોઈ જોવા આવ્યું નથી. હું પાણી વિશે એટલું જ કહેવા માંગીશ કે ગઈ વખત ચોમાસામાં આ અંડરબ્રિજ હોય કે કોઈ પણ કારણે અમે જે તકલીફમાં મુકાયા છીએ એની માટે અમે આ વખતે એ જ તમારી જોડે આશા રાખીએ છીએ કે અમને આ ચોમાસામાં અમારી સોસાયટીમાં પાણીનો નિકાલ થવો જોઈએ, તો જ અમારું વોટિંગ થશે. નહીંતર આ 2-3 સોસાયટીમાં વોટિંગની આશા તમે રાખી શકશો નહીં. આ વખતે અમારી સોસાયટીમાં ભયંકરમાં એટલે ભયંકર પાણી ભરાણું હતું. અમારા ઘરમાં આટલું પાણી તો કડ સીધુંની પાણી તો બધી વસ્તુ ખલાસ થઈ ગઈ. અમારે બધું નવું લાવવું પણ એમાં પગય મારો ગયો છે. ઓપરેશન 3.5 લાખનું થયું આ પગમાં મારું ઓપરેશન. એટલે આ વખતે અમને નિકાલ 101% હોવો જ જોઈએ ને હોવો જોઈએ. બસ હું એટલું જ કહેવા માંગુ છું, બીજું કાંઈ કહેવા માંગતી નથી. એક તો બાવળા નગરપાલિકા કઈ ગાયોનો બી બહુ ત્રાસ છે અમારા અહીંયા સોસાયટીમાં, અને આખા બાવળા નગરપાલિકામાં બી કશું કોઈ કરી શકતું છે નહીં. આડેધડ ગાયોનો અને અતિશય એમનો રોષ એ ફેલાયેલો છે. કશું કોઈ કરતું જ નહીં નગરપાલિકાવાળા. અને કચરોનો બી બહુ જ્યાં હોય ને ઢગલો પડ્યો જ હોય છે. કોઈ તંત્ર દ્વારા કે કોઈ નગરપાલિકાવાળા કશું કોઈ લેતા જ નથી મગજમાં. અમે કેટલી વખત જઈને આવ્યા છીએ પણ કોઈ અમારું સાંભળતું જ નથી. પહેલા તો નગરપાલિકાને એ વિનંતી કરીશ કે ભારત 21મી સદીમાં પહોંચી ગયું છે, પણ 21મી સદીમાં જે પાયાની જરૂરિયાત હોવી જોઈએ કોઈ પણ સામાન્ય નાગરિકને, એ સામાન્ય જરૂરિયાતોનો બહુ અભાવગ્રસ્ત એરિયા થઈ ગયો છે અમારો. એવું લાગે અમે 50 વિસ્તારમાં રહેતા હોય એવું અમને ફીલ થતું હોય છે, બરોબર? એટલે મેઇન સમસ્યા અમારી એક તો છે પહેલા તો પાણીની. પીવાનું પાણી બી યોગ્ય રીતે મળતું નથી, બરોબર? અમુક વાર એની સાથે ગટરનું પાણી મિક્સ આવે છે. જે આપણે ગુજરાત મોદીને નામે ઓળખીએ છીએ કે મોદીનું ગુજરાત છે, પણ મોદીના ગુજરાતમાં તમે જુઓ ગામડાઓ જે મેઇન પાયાનો એકમ કહેવાય એમના ગામડાઓમાં જ અમને ગટરની સુવિધા મળતી નથી. એટલે મેઇન સમસ્યા અમારી. અને ચોમાસા દરમિયાન 15-20 દિવસ સુધી પાણી ભરાઈ જાય છે. અને વ્યવસ્થિત કામ કરીને ગટર યોજના તો હજુ આવી જ નથી. 3-4 વર્ષ પહેલા ગટર યોજના આવી હતી, પાણી ફેલ થઈ ગઈ છે. એટલે મારું કહેવું એવું છે કે પાણીની સોસાયટી અમારી નીચાણમાં છે, આગળ અંડરબ્રિજ બની ગયો છે, એટલે પાણીની બહુ જ સમસ્યા છે. આગળથી પાણીનો કોઈ નિકાલ નથી. એટલે હવે કરવું શું એ ખબર નહીં પડતી. એટલે કહેવાનો ભાવ એવો છે કે કોઈ સ્થાનિક કોર્પોરેટર અહીં અમારી સોસાયટીનો હોય તો હાજર રહીને એનો ઉપાય કરી શકે. એટલે મારું એટલું જ કહેવું છે કે ભાઈ જે કંઈ આગળ ઉપર સત્તા જે કોઈ હોય એ આટલામાંથી કોઈ નિર્ણય લે અને કોઈ સ્થાનિક કોર્પોરેટર ચૂને. લોકોને સમસ્યા પારાવાર છે, પરંતુ હવે ચૂંટણી પહેલા સમાધાન આવે છે કે ચૂંટણી બાદ જે નવા ચૂંટાયેલા વહીવટદારો છે તેઓ કેવું પરિણામ લોકોને આપે છે તેના પર નજર રહેશે. આ સાથે સાણંદમાં પણ સ્થાનિકોએ નગરપાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. હરિઓમ સોસાયટીના લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. સોસાયટીના લોકો ગટરના પાણીની વચ્ચે રહેવા માટે મજબૂર બન્યા છે. આપ વિચાર કરો, નગરપાલિકામાં અનેક વખત રજૂઆત કરવામાં આવી છતાં પણ કોઈ જ કામગીરી નહીં, કોઈ સમાધાન નહીં, સમસ્યાનું નિરાકરણ નહીં, અને લોકો આખરે કંટાળીને હવે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. સોસાયટીની વચ્ચેથી આ ગટરનું પાણી છે, લોકોએ નીકળવું કેવી રીતે? ન બાળકો બહાર રમવા જઈ શકે છે, ન વૃદ્ધો બહાર નીકળી શકે છે. એટલે સ્થાનિકોએ હવે ચૂંટણી બહિષ્કારની ચીમકી તો ઉચ્ચારી, સાથે સાથે ચેતવણી પણ આપી છે. રાજકારણીઓને મત માંગવા ન આવવું તેવી ચેતવણી સ્થાનિકોએ ઉચ્ચારી છે. આ સાથે જ ગટરના પાણીના કારણે રોગચાળો ફેલાવાનો પણ ભય લોકોને સતાવી રહ્યો છે. અમારા સોસાયટીમાં છેલ્લા 3 વર્ષથી આ ગટરના પાણીની તકલીફ થઈ રહી છે. તો બધાએ સોસાયટીમાં એવું વિચાર્યું છે કે હવે જે બી મત આવે એનો અમે બહિષ્કાર કરીએ. કોઈ મત આપવામાં આવશે નહીં, એટલે મહેરબાની કરીને સોસાયટીમાં કોઈ મત માંગવા બી આવવું નહીં. જ્યાં સુધી પાણીને ગટરની લાઈનનો પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય ત્યાં સુધી કોઈ અહીંયા મત લેવા આવવું નહીં. અને અમારા નાના છોકરા ખૂબ જ હેરાન થઈ રહ્યા છે, તેમને રમવામાં ખૂબ જ તકલીફ થઈ રહી હોય છે. આ પાણીના લીધે અમારા કોઈના ઘરે બી નથી જઈ શકતું કે કોઈને વ્યવહાર બી નથી કરી શકતું. તેના લીધે અમારે શું કરવાનું એમ અમારે સરકાર તરફથી અમે એ માંગીએ છીએ કે અમારે આ પાણીનો નિકાલ કરો. અમારા અહીંયા નાના છોકરા કેટલા ટાઈમથી બીમાર પડી રહ્યા છે. સાણંદ શહેરને વિકાસની ખૂબ મોટી વાતો કરવામાં આવે છે. કહેવાય છે કે છેવાડાના ઘર સુધી સાણંદ નગરપાલિકાનો વિકાસ પહોંચ્યો છે, પરંતુ કેવા પ્રકારનો વિકાસ? કારણ કે સ્થાનિક લોકો જ ડ્રેનેજના પાણીથી
રોગચાળાથી અને સાથે સાથે પીવાના શુદ્ધ પાણીથી પરેશાન જોવા મળી રહ્યા છે. આ જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે કે સાણંદની હરિઓમ નગર જે સોસાયટી આવેલી છે ત્યાંના બી અને સી બ્લોકની વચ્ચે ડ્રેનેજની સમસ્યા છે એ છેલ્લા ઘણા સમયથી જોવા મળી છે. અનેક વખત સ્થાનિકો દ્વારા આવેદન આપવામાં આવ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર જે છે આ ખાડા કાન કરી રહ્યું છે અને લોકોને ગટરના પાણીમાંથી પસાર થવા મજબૂર બની રહ્યા છે. નાના બાળકો અહીંયા જ્યારે રમવામાં છે ત્યારે પણ માતા પિતાને રોગચાળાનો ભય જે છે એ સતાવતો હોય છે, જેના કારણે નાના બાળકો પણ હવે ઘરમાં રહેવા મજબૂર બન્યા છે. એક બાજુ નગરપાલિકા દ્વારા મોટી વાતો કરવામાં આવે છે, સાણંદને વિકાસની વાતો કરવામાં આવે છે, પરંતુ સાણંદ શહેરની અંદર જ જે છે ડ્રેનેજની સમસ્યા છેલ્લા ઘણા સમયથી જે સ્થાનિક લોકો દ્વારા પણ અનેક વખત રજૂઆત કરવામાં આવે છે, પરંતુ આનું રજૂઆતનું નિરાકરણ આવતું નથી, જેને લઈને લોકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. સાણંદ મહાનગરપાલિકાને ખૂબ જ ઝડપી અને અમદાવાદ શહેરથી ખૂબ જ નજીક આવેલું શહેર છે કે જ્યાં વિકાસની ખૂબ મોટી વાતો કરવામાં આવે છે, હાઈરાઇઝ બિલ્ડિંગો બનાવવામાં આવે છે, પરંતુ વર્ષો જૂની જે સોસાયટીઓ છે ત્યાં ડ્રેનેજની સમસ્યા છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહી છે. ત્યારે બીજી બાજુ આગામી સમયમાં નગરપાલિકાની ચૂંટણી છે એ આવી રહી છે, ત્યારે જો આ ડ્રેનેજની પાણીની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો નગરપાલિકા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે તેવી પણ ચીમકી આપવામાં આવી રહી છે. કેમેરામેન નિકુંજ પ્રજાપતિ સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, સાણંદ. 21મી સદીમાં પણ લોકો પાયાની સુવિધાથી વંચિત છે, વિકાસ નથી પહોંચ્યો અને હવે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ત્યારે લોકો આક્ષેપો કરી રહ્યા છે. લોકો એવું કહી રહ્યા છે કે ચૂંટણી બહિષ્કાર કરીશું. હવે આ પહેલા નગરપાલિકા લોકોને મનાવવામાં સફળ થાય છે કે કેમ, અથવા તો પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કેવો ખેલ ખેલાય છે તે જોવું રહ્યું. આ સાથે સીધું અને સટમાં આજે બસ આટલું જ. આવા જ મુદ્દાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.